ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે આપ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના 9:30 થઈ ગયા છે અને આજે છે સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને અમે બધા ફ્રેન્ડ લોકો છે ને સોમનાથ દર્શન કરવા આવ્યા છીએ. તો રાતે અમે કેટલા વાગે પહોંચ્યા હતા? 2:30 વાગે પહોંચ્યા હતા. તો મેં રૂમનો ટૂર ને એવું નહોતું આપ્યું, ફૂલ થાકી ગયા હતો, બ્લોગ એન્ડ કરી નાખ્યો હતો. અને શ્રાવણ મહિનાની સોમવારને બધાને હર હર મહાદેવ. ચાલો એની સાથે મસ્ત મજાની હોટલ રૂમ રાખી હતી. તો કે હવે તો હોટલ આખી વખણ કરી નાખી છે, કારણ કે કાલ રાતે એટલા થાક્યા હતા ને તો સીધા રૂમમાં સૂઈ ગયા. કોઈ શું કહેવાય, એટલા થાકી ગયા હતા ને તો સીધા આવીને સૂઈ ગયા. અને રાતે રૂમમાં કોને ખબર હજી બધી અવાજ આવતા હતા. પહેલાં તો છે ને રૂમ આખી ખડખડ થતી હતી ઘડિયા એટલે અમને એમ કે કોઈક ઠપકારવા આવે છે. પછી એવા અવાજ આવે ને એટલે મગજમાં અલગ અલગ વિચાર આવે કે ભાઈ કોક આવ્યું હોય છે ને આમ ને. એટલે 15 મિનિટ તો એમ વહી ગઈ કૂવામાં. તો કોને હું વિચાર આવ્યા હતા ને આપણે બધાને પૂછવી. આ બાજુ નયન ઉઠી ગયો છે, હર હર મહાદેવ. તને કાંઈ વિચાર આવ્યા હતા? તું સીધો હુઈ જ ગયો તો? આ ભાઈ છે ને સૌથી પહેલા હજી રૂમ નો જ રાખીને ચાવીને હુઈ ગયા. અમે બધા હજી નીચે હા એની જગ્યાએ પાછા પ્રાઇવેટ બેડ જોઈ ભાઈ ને. અમે તો જો અહીંયા ગાડલામાં ઉતા હતા. આ બધા ભાઈ મસ્ત મજાના મુલાયમ ગાડલામાં ઉતા હતો. તારું શું કેવું? ઠપ અવાજ આવતો હતો કેવી નીંદર? સાંજે હુતા હતા ને એટલે આપણે બાવણું ઠપ ઘડીને થતું હતું, એટલે કઈ ખબર નહોતી પડતી. 1-2 વાર તો હું જાગ્યો કે મેં કીધું ક્યાં કોઈ ઠપકારે છે કે એમ, પણ એવું કઈ હતું નહીં. પવનનો અવાજ આવતો હોય બહારથી કે બીજી રૂમનું બાવણું ઠપકારતો કઈ ખબર ન પડી ગઈ. ઘડીક તો એમ છું કે આ રૂમમાં કાંઈક થાય છે, ઓલાને કહી અને રૂમ ચેન્જ કરી, પણ પછી હું કે ઓઢીને સુઈ ગયા એવું બીક લાગતી હતી, પણ એવું થયું. આ બાજુ જો મસ્ત મજાનું ફાનસ છે. ફાનસ મેં કેટલા ટાઈમ પછી જોયું, બહુ ઓલ્ડ છે ને જોરદાર છે. તારું શું કેવું? તને શું થયું હતું? મને છે નીંદર ગાડી જેટલી આવી ને. હા ગાડી એટલી આવી એટલે નીંદર આવી ગઈ હતી. પણ લાવ્યો હું અહીંયા બધા 12 વાગ્યાના સુઈ ગયા હતા. સોમનાથ તો બે પુગાડ્યા ને તો 4 હતું. 3 કલાક તો આંકવાની ને તો આ લોકોએ 500 કાપ્યું. ગાઈઝ શ્રાવણ મહિનો હતો ને, અમને એમ હતું કે ભાઈ સોમનાથમાં કોઈ નહીં હોય, પણ સવારે જે હોટલોમાં ગાડી જોઈ, બધા પગપાળા હાલીને આવતા હતા ને એ બધું જોયું ને ત્યારે ખબર પડી કે ભાઈ ટ્રાફિક તો જોરદાર છે અહીંયા. અમને ત્યાં હતું હોટલ નહીં મળે. શું કેવું? હવે ગમે ત્યાં મળી જાય, કારણ કે હોટલનો બિઝનેસ જ એટલો વિકસિત થઈ ગયો છે. અગર તો પેલા એમ હતું હોટલ નહીં મળે. ચાલો અત્યારે તેલ ને એવું ભૂલી ગયા છે. જો વાયુ વારે ન હોય એટલે એવું થાય. એમને માથું વળી લીધું છે. નીચે જઈને તેલ નાખશું અને આમાંથી શ્રાવણ મહિનો થોડાક રહ્યા, શ્રાવણ મહિનો થોડાક સોમવાર રહ્યા છે અને થોડાક લોકો સોમવાર નથી રહ્યા. તો નીચે જઈને પેલા બ્રેકફાસ્ટ કરીએ, પાણી પીએ અને એવું બધું કરીએ. સોમનાથ મંદિરનો રૂલ્સ કદાચ એવો છે, અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે ફોન કે બેલ્ટ કે એવું અંદર કાંઈ નથી લઈ જવા દેતા. એટલે કદાચ તમને દાદાના દર્શન તો નહીં કરાવી શકીએ, પણ તમારા વતી છે ને દર્શન કરી લેવું. બાકી જોઈ લો સોમનાથ શહેર. આ બ્રિજ હમણાં બન્યું એવું લાગે છે. બાકી અમે પેલા આવ્યા ને ત્યાં આવું કઈ હતું નહીં. ધીરે ધીરે આગળ વધતા જાય એમ જોતા જાય કે નવું શું આવે છે. બધા લોકો છે ને દર્શન કરવા માટે નીકળીને રોડેથી આઈલેન્ડ જાય છે. પણ અહીંથી મંદિર હવે કદાચ છે ને કેટલું આગવું છે, કિલોમીટર જેટલું હોય છે. તો જો એટલું પબ્લિક રોડ ઉપર નથી દેખાતું, પણ આમ કે અંદર મંદિરમાં હોય કે ન હોય એ તો કઈ ખબર નહીં પડે, કારણ કે મંદિરમાં તો કઈ ફોન લઈ જવા નહીં દે. પણ અહીંથી ઘણા લોકો પદયાત્રા કરીને નીકળીને જાય છે. આપને એમ હતું કે સોમનાથમાં ટ્રાફિક નહીં હોય, પણ પાર્કિંગમાં આવ્યા છે ને હવે તમને ગાડીઓ બતાવું. આવા સોમનાથમાં કેટલા પાર્કિંગ છે ને એનું નક્કી નથી. તો જો તમને પાર્કિંગ બતાવું છું, જોઈ લો. આ પાર્કિંગ છે અને આમાં લાટ બધી ગાડીઓ મૂકી છે. અહીંયા ગાડી પાર્ક કરીને હવે આપણે હાલીને જવાનું છે. બધા લોકો અમે એવું નક્કી કર્યું છે પેલા દાદાના દર્શન કરી આવીને પછી છે ને નાસ્તો કે બ્રેકફાસ્ટ ને એવું કરશું. સોમનાથ મંદિરે દર્શન કરવા જાય છે ને રસ્તો જોઈજો એકદમ ક્લીન કરી નાખ્યો છે. એટલો ક્લીન કરે હોય નહીં, શ્રાવણ મહિનો છે ને એટલે મને એમ છે ક્લીન કરી નાખ્યો છે. બાકી આ બાજુ ખાવા પીવાનું બધું છે. રિટર્નમાં જોવું હજી મંદિર બહુ આખું છે. ના દર્શન કરીને પ્રસાદી લઈને હવે નીકળી ગયા છે ગામડા તરફ જવા માટે. અને ફૂલ બધા થાકી ગયા છે. મને એવું લાગે રસ્તામાં પૂછશું ને ત્યાં બધા સુઈ જાય. શું કેવું? થાકી ગયા ને ફૂલ? હા થાકી ગયા બધા. ઊંઘ આવશે બધા ધીમે ધીમે. કેવા દર્શન થયા? દર્શન તો હારા થયા, ટ્રાફિક બહુ હતી. ટ્રાફિક ગાઈઝ બહુ હતી આજ. અમને એમ હતું કે એટલું બધું પબ્લિક ન આવે, પણ અહીંયા અમદાવાદ થી, મુંબઈ થી, મહારાષ્ટ્ર થી, રાજસ્થાન, જયપુર બધાનું પબ્લિક અહીંયા મહાદેવના દર્શન કરવા આવ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ છે ને એટલે હા. મહત્વ વધારે હોય. ચાલો દર્શન કરી લીધા અને ત્યાંથી હવે આપણે ફૂલ લીધા છે ને ઈ આપણે પાછા લીધા હતા મહાદેવને પહેરાઈ સોમનાથમાં પ્રસાદીમાં છે ને એક હાર ત્યાંથી આપણે રિટર્ન લીધો હતો એ હાર આપણે આ મહાદેવને પહેરાઈ દઈ જો મસ્ત મજાનો હાર પહેરાઈ દીધો છે અને બીલી પત્રસી ચડાઈ દઈ હવે અમે લોકો અહીંથી છે ને સાસણ ગીરમાં થઈને નીકળવાના છે તો ગીર બાજુ કાંક જોવા જેવું છે ને તો ઊભા રહેવું થોડીક વાર અગર સીધા ગામડે મળશું કારણ કે ગાઈ ફૂલ થાકી ગયા કાલે 3 વાગ્યાના નીકળ્યા હતા અને 3 વાગ્યા અહીંયા રાતે પૂગ્યા અને પૂતા અને સવારમાં સીધા 8 વાગે 9 વાગે જાગીને દર્શન કરવા નીકળ્યા એટલે ફૂલ નીંદર આવે છે અને સોમનાથ હું 4 વર્ષ પછી આવ્યો જ્યારે મેં આ ગાડી લીધી હતી ને ત્યારે અમે આવ્યા હતા આખું સોમનાથ અલગ હતું અત્યારે ફૂલ ડેવલપ થઈ ગયું છે બહુ મજા આવે એવું છે પણ થાકી ગયા ને એટલે પાછળ દરિયા કિનારે કે એ બાજુ ન ગયા એ તને ખબર છે પાછળ બીચ છે એનું દરિયો છે એનું શું નામ છે કોઈ નથી ખબર મને યાદ હતું પણ ભૂલાઈ ગયું છે ચાલો ગાઈઝ હવે મળીએ નિરાતે કંઈક સારી જગ્યા આવે ને ત્યાં છે ને અમે જૂના ગામડે તરફ જતા હતા ને તો અમારો રસ્તો છે ને સાસણ તરફથી જાય છે તો જો સાસણ છે ને અહીંથી હવે 10 કિલોમીટર બાકી છે અને રસ્તામાં બહુ સારા છે ને શું કહેવાય રિસોર્ટ આવે છે જો ગીર શેરની નવા રિસોર્ટ આવે છે ને ખાલી હરિયાળી જોવો ભાઈ દિલ ખુશ થઈ જાય બે બાજુ ઝાડવા અને વચ્ચેથી ગાડી જાય છે ને એકદમ લીલી પ્રકૃતિનો આનંદ લેતા અમે છે ને ગામડા તરફ જઈએ છીએ અને રસ્તામાં છે ને ભાઈ હજી કેરી જોવા મળે છે અને કેરીના રસના બાટલા પણ બહુ જોવા મળે છે ચાલો કેરીનો રસ આવે ને જો આ રસ્તામાં ટોલ એટલે તમને બતાવે કેરીનો રસ અને દેશી ગોળ ને બધું ગીરનો છે ને એન્ટ્રી ગેટ આવી ગયો છે અહીંયા એન્ટ્રી કરાવવાની હોય એવું કાંઈ છે ને નહીં હોય આની પેલા આપણે એન્ટ્રી કરાવી રાત્રે હશે અત્યારે નહીં હોય આ ગેટે આગળના ગેટે હશે બહુ યાદ નથી તો જો મસ્ત મજાના વેધર સાથે છે ને સાસણ ગીરમાં આગળ વધી રહ્યા છીએ અને મેઘરાજા જો સ્વાગત કરવા માટે આવી ગયા છે ઝરમર ભાઈ આ જોવાની મજા કાંઈક અલગ છે બંને બાજુ પ્રકૃતિના ખોળામાં ગાડી હાલી જતી હોય એકદમ લીલોતરી જોતા જો અહીંયા વન્ય જીવો આવે અને સિંહ બી જોવા મળી ગયા ને તો મજા આવી જાય જો ગીર થાર રિસોર્ટ છે આ બાજુ અહીંયા છે કે હવે આગળ હોય નથી ખબર આપણે અહીંના નથી એટલે ન ખબર હોય તમે લોકો અહીંથી ગીર બાજુથી આપણા બ્લોગ જોવે છે કોમેન્ટ કરો બાકી જો ઓર્ગેનિક ગળ અને કેરીનો રસ પીવો હોય ને તો તમારે અહીંયા ગીરમાં જવું પડે પણ અત્યારે મોસ્ટ ઓફલી કેવું થઈ ગયું ગીરની જે સારી કેરી ને એવું છે ને બહાર એક્સપોર્ટ થવા મળી છે આપણા ભાગમાં તો ભાઈ તાપી શું કે વાપી વલસાડ નવસારી ધરમપુરની જ કેરીઓ ખાઈ છે અને પબ્લિકે બહુ ઓછું એકદમ મજા આવે એવું જો અહીંથી તમારે ગાડી બાંધવી હોય ને તો અહીંથી તમે ગાડી બાંધીને જઈ શકો તો આ ગાડી બાંધવા વાળા છે એ તમને લઈ જાય સાસણ ગીરમાં ફરવા ગણેશ્વર મહાદેવ કેટલું થાય અમારી ગાડી અહીંયા એલાઉડ નથી તમારી ગાડી પણ હાલે જ નહીં પેલા કેમ ગારો હોય છે ત્યાં પછી આ સિંહ ને એવું જોવા જવું હોય તો ગેરંટી ક્યાંય અત્યારે હોય જ નહીં ન મળે દેવળિયા પાર્કમાં પેકેજમાં કરો તો હાલે આ બાકી આ અને બાકી ક્યાંય નહીં જોવા મળે આવું છે બીજે નહીં મળે જ્યાં પૂછ્યું હતું ને કે સિંહ જોવા હોય તો એ લોકો છે ને જંગલમાં એક મંદિર છે મહાદેવનું ત્યાં દર્શન કરવા આપણે લઈ જાય જો કે હું તો નથી ગયો ક્યારેય અને ગયો હોય તો મને યાદ નથી ત્યાં આપણી ગાડી ન જાય એટલે આ લોકો તમને જંગલમાંથી થઈને લઈ જાય બાય ચાન્સ તમારા ભાગ હોય અને રસ્તામાં કોઈ જનાવર આવી જાય તો તમને જોવા મળે અને દેવળિયા પાર્કમાં તો અમે ગયા હતા અને જોયા હતા જ્યારે જુનાગઢ આવ્યા હતા ત્યારે મેં સ્પેશિયલ દેવળિયા પાર્કમાં ગયા હતા તો દેવળિયા ન ગયા હોય ગયા હતા દેવળિયા પાર્કમાં આપણે આ 100 અમે બહુ જયારે વ્લોગ નો બનાવતા ને તી આવ્યા હતા દેવાળિયા પાર્કમાં અને તી ગયા હતા તી નો વ્લોગ નથી પણ જુનાગઢના શક્કર પાર્કમાં ગયા હતા ભૂલાઈ ગયું આ દેવાળિયા પાર્કમાં જવાની ગણતરી નથી કારણ કે અત્યારે ટાઈમ નો બહુ અભાવ છે અને સાસણ ની અંદર થઈને જવાનું છે કેવું ગામ કીધું પ્રેમપરા થઈને અને આ બાજુ જો આ લોકો છે ને હું ત્રોફા પીવા ઉભા રહી ગયા છે કેમ છે પાણી કેટલું બહુ ફૂલ પાણી છે બહુ મીઠું પાણી એમ આને કઈ એવું નહીં પાણી જ નથી સિંગ ખાવી છે સિંગ તો લઈ લો થોડીક હે એમ ન થાય જો આ બાજુ મસ્ત મજાની સિંગ છે થોડીક સિંગ આપણે લઈ લેવું આ ભાઈ ત્રોફાની જગ્યાએ સ્પ્રાઇડ હે કારણ કે બધા પૂછ્યા પેટે હતા ને બધાને માથા ચડવા મળ્યા છે એટલે છે ઘણા ત્રોફા ઘણા
સ્પ્રાઇટ ને એવું પીવે છે. ચાલો હવે આપણે એક ત્રોફું લઈને પી. તો ગાઈ સાંજના છે ને 8 વાગી ગયા છે. પહોંચી તો અમે 6 વાગ્યાના ગયા હતા, પણ મજા જ એટલી બગડી ગઈ હતી ને તો બધા લોકો સૂઈ ગયા હતા. અને જો આ બાજુ ફાઈ બધા આટલું જમવાનું બનાવે. જય શ્રી કૃષ્ણ ફાઈ. જય શ્રી કૃષ્ણ. રોટલો કોણ ખાય છે? રોટલો બનાવો. રોટલો બનાવું એક તમારે આટું હા. એવું છે. અને આ બાજુ જો મિત્તલે રસોઈ કરે છે. કેમ છે? સારું ને? મિત્તલની હારું હો. એમાં એક ઋષિ એને મામા ત્યાં મૂકતા હોય એને એવું છે લઈને આવજો એને આઠમે વાંધો આઠમે બધાને લઈને આવવાના છે. ઋષિના મમ્મીને બધાને. આ બાજુ જો રોહિત બેહી ગયો છે. હજી સેવ ટમેટાનું શાક ખાવા પી પડી જાય હે નહીં. અને બધા લોકો જમવા બેસી ગયા. ભાખરી ને ચા. અને સામે નયન ને ફોર્મમાં છે. હું એમાં એવું હતું ફોર્મમાં રહ્યો હતો, પણ મને રસ્તામાં મજા બગડી ગઈ ને તો આપણે કઈ હોમમાં એવું નથી, ભાખરી ને એવું ખાઈ લઈએ. તો ગાઈઝ અત્યારે સાંજના છે ને ભાઈ 10:30 થઈ ગયા છે ને જો ગામડે છે ને અત્યારે ડીઝલ પૂરું થઈ ગયું છે ગાડીમાં, તો ડીઝલ પુરાવા માટે નીકળ્યા છીએ. કોઈ જોવા ન મળે. ગામડાની એક આ શાંતિ છે. 7 વાગે ને ત્યાં તમને મસ્ત મજાની ભૂખ લાગી જાય અને એકદમ શાંત વાતાવરણ હોય, કોઈ ઘોંઘાટ નહીં, એકદમ ચોખ્ખું વેધર. મજા આવી ગઈ. નીંદર 3 કલાક ખાલી હોય ને ત્યાં નીંદર પૂરી થઈ જાય. પછી આ બધાને પૂછ્યું, કારણ કે અત્યારે આપણે ગાડી ડ્રાઇવિંગ કરવી છે અને ડીઝલ નખાવા જાય ત્યાં ગામડા વિશેની વાતો કરીશું કે ગામડાની શું મજા છે. જો કે અમે તો હજી મજા લીધી નથી, કારણ કે અમારી મજા બગડી ગઈ હતી એટલે અમે સૂઈ ગયા હતા. પણ કાલ સવારે થોડીક ઘણી મજા લેવું ગામડાની. જો આઈસ્ક્રીમ ખાવા પહોંચી ગયા છે ને મસ્ત મજાનું સીતાફળ આઈસ્ક્રીમ લઈ લીધું છે. કેવું છે ભાઈ? એક નંબર જ હોય. અમે જ્યારે હોય ને ત્યારે ખોડલમાં ખાઈ, પણ આ વખતે અલગ લીધું છે. દર વખતે માવા મલાઈ લઈ, પણ આને શું કહેવાય શ્રાવણ મહિનો છે ને એટલે આપણે સીતાફળ લઈ લીધું. તારે કેમ નથી ખાવું? એલા નો ભાવે આઈસ્ક્રીમ? ઉતી વખતે કાંઈ નથી ખાવાનું એવું કીધું છે ગુરુજી ના પાડી છે. ઓલો સામે ભજીયા ખાય છે અને અમે આઈસ્ક્રીમ ખાઈ. ચાલો આઈસ્ક્રીમ ખાઈને આપણે ભજીયા ખાવા જઈએ. એના આ બોલતોય નથી, આઈસ્ક્રીમમાં ધ્યાન છે. આઈસ્ક્રીમ હાલે છે અને રોહિતભાઈને ભજીયાનું મન થઈ ગયું. કેમ તને ભજીયાનું મન થઈ ગયું? આઈસ્ક્રીમ નહોતો ખાવો, ભજીયા ખાવા. કેવાક છે? સારા છે. સુરત જેવા પ્રોગ્રામ જેવા કે લીધા પછી કેવું પડે એમ જ છે હારા છે? લીધા પછી કેવું પડે નથી હારા એટલા બધા હારા છે. તો ચાલો ગઈ ભજીયા થોડાક શાકશું આપણે ને પછી નીકળશું ઘરે. હવે હુવો એટલે સવારે 6 વાગે માણું ઉઠશું. પણ મને એવું લાગે ઘરે જઈને નીંદર આવશે. 7 વાગ્યા લગી સુતા છે બધા એમ. હું જોહે પછી કાલ હોવા મળે. સાંજના 11 વાગી ગયા છે. જો પૂંજા પાદર આપણા ગામે પહોંચી ગયા છે અને બધા ગોદડા ને એવું બધું હરખું મૂકીને ગયા હતા. બા દાદા યાદ બધા કાઢ્યા છે અને હવે હુવાની તૈયારી કરવી છે. પણ હુવાની તૈયારી કરતા આજ 2 દિવસમાં અમે 1200 કિલોમીટર ગાડી હાંકશું. પણ એમાં હજી તો અમે 700-800 કિલોમીટર ગાડી હાંકીને ત્યાં બધાને ડોકુમાં ને કોકને ગળામાં ખરડા ને એવું પડી ગયું, કારણ કે ઉજાગરો જાજો થઈ ગયો હતો. અને હવે બધા હુવાની તૈયારી કરીએ છીએ. તો આ બાજુ બધું પાથરી દીધું છે અને અહીંયા મારે નીચે હુવાનું છે. અને આ બાજુ રોહિત થઈ ગયો છે રેડી. શું છે તી કાંઈ નહીં, આવી ટાઈટ નું તારે એસી જો હે ગામડે તે એમને ગામડે એસી જો હે? એવું નથી તો જરૂર નથી, પણ શું છે હમણાં બા દાદા ની મહિનો હતા નહીં કે નહીં, તો ચાલુ કરી ઘડીક રાઉસ થઈ જાય. ગાઈઝ ચેક કરી લઈ. બા દાદા એમ કહેતા હતા કુલિંગ બહુ ઓછું આવે છે ને એવું, એટલે ચેક કરીને જોઈ લઈ. જો એવું કઈ લાગે તો આપણે સર્વિસ વાળાને ફોન કરવા થાય. બાકી તો જો બહાર અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે. તમને સવારે બતાવ્યું બધું હું આવ્યું છે નહીં, અત્યારે કાંઈ દેખાય નહીં, એકદમ અંધારું છે. આ બાજુ કિચનમાં ગરમ પાણી કરવા જેની ગયો તો જોઈએ છીએ. કિચન એમને પડ્યું છે, જો કેટલા ટાઈમથી યુઝ નથી થયું. તો ગાઈઝ આ વિડીયા છે ને ન જોયા ને તો જોઈ આવજો, બહુ બધી મજા આવશે. અને કાલે અમારે સવારે વહેલું ઉઠીને જવાનું 6 વાગે. અમે ગામડે એટલે આવ્યા હતા કે એક ફ્રેન્ડ છે ને વાઈફનું શ્રીમત હતું, તો ત્યાં અમારે કાલે જવાનું છે. એટલે કાલનો બ્લોગ તમને એ બધું બતાવીશ અને ત્યાંથી અમે સુરત આવવા માટે નીકળીશું. એટલે કાલનો બ્લોગ એ જોવાનું ભૂલતા નહીં. કાલથી પાછા બધા ફેમિલી વાળાની બધા તમને બ્લોગમાં જોવા મળી જાય. આ બાજુ ભાઈ એસીનું સેટિંગ કરે છે. કેમ થાય? કેમ ખબર? આમાં કઈ રિમોટ અલગ છે, ખબર ન. જો હવે હમણાં સેટિંગ કરીએ અને ત્યાં નીંદર આવી જાય એવું લાગે છે. કુલિંગ થાય ને ત્યાં. પણ અહીંયા કઈ ગામડે એસીની જરૂર પડે નહીં. આવીને અમે સૂતા હતા ને તો એ જરૂર હતી નહીં. જ્યારે અમે લોકો સોમનાથ આવીને ત્યારે છે ને બહુ આઘું થઈ જાય, કારણ કે અમે રેગ્યુલર ડ્રાઇવિંગ છે ને ગામડે લગીનું કરતા હોય, એટલે એ 430 450 બાજુનું થાય. ને સોમનાથનો રૂટ છે ને 650 જેટલો થાય ને. કેટલો થાય?
650-700 જેવો 650-700 જેવો થઈ જાય, કારણ કે 650 સોમનાથ જઈ ત્યાંથી પાછું 150 જેવું આ કાઢવી, એટલે 700 ને 800 કિલોમીટર ડ્રાઇવિંગ કરવાનું થાય, અને એમાં કાંઈ સુવાનો ટાઈમ મળે નહીં, એ તો તમને ખબર જ છે. અને એક દી આપણો બ્લોગ નહોતો આવ્યો, તો કાલથી રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જાય તો જોવાનું ભૂલતા નહીં. જોરદાર મજા કરવાની છે. શું કેવું, કેવી મજા આવી સોમનાથ? સોમનાથ તો મજા જ આવે ને ભાઈ. પણ આપણે એક વસ્તુ રહી ગયું, હું ઓલા સાસણ ગીરમાંથી વચ્ચેથી હાલવાનું હતું ને, એ નો મેળાયો. વરસાદ ની અંદર પાણી ભરાઈ જવું હોય કે નહીં, એટલે અંદર નો જવા દે. બાકી ઈ એકદમ નેચરાલિટી હોય, એમાં તમને હરણ ને મોર ને એવું બધું જોવા મળત, પણ ઈ કાંઈ થયું નહીં. અને એક બીજું એ કે પ્લાન હતો કે સાસણ ગીરમાં કંઈક રોકાવું, પણ એ રોકાવાનો પ્લાન કેન્સલ થઈ ગયો. ને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી કે સંદીપભાઈ તમે આવવાના હતા તો અમને કહેવાય નહીં, અમારે તમને મળવું હતું, કઈ જગ્યાએ આવવાના છો, ખાલી કીધું હોત ને તો ગાઈઝ નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે આવશું ને ત્યારે હું અગાઉ છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં અપડેટ કરતો જ હોય, એમાં તમે મેસેજ કરો ને તો હું વાંચી શકું. બાકી તમે યુટ્યુબમાં ને એમાં કોમેન્ટ કરી હોય ને તો હું ક્યારે વાંચું એ કંઈ નક્કી ન હોય એને. હા, એટલે ગમે એવું હોય ને અગાઉ, એટલે ઇન્સ્ટાગ્રામમાં તમે જોડાયેલો રહ્યો ને તો એમાં લેટેસ્ટ અપડેટ થાય. વિડીયો કેવું થાય, આજ આપણે કીધું કાલે અમે આવવાના છીએ, ત્યાં કાલ તો આપણે અહીંયા પૂગી જવું, તમે વિડીયો જોવો છો એટલે નો મેળ આવે મળવાનો. અને એવો અગાઉ ખબર હોય તો અગાઉ બધું સેટિંગ થઈ. બાકી સાસણ ગીરમાં રિસોર્ટ જેનો હોય ને પોતાનું, એ લોકો કોમેન્ટ કરો, આઈટમ ઉપર આવશું એવું પ્લાન છે. જોશું, હજી પ્લાન ચાલે છે. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.